સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવાશે। શહેરની વિવિધ દુકાનો, હોસ્પિટલો અને સેવા સંસ્થાઓમાં લોકોને ખાસ છૂટછાટની ભેટ મળશે। સાથે જ ધાર્મિક અને સેવા કાર્યક્રમોનું આયોજન પણ થશે। સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ડિસ્કાઉન્ટ દિવસની ખાસ ઉજવણી યોજાશે। છેલ્લા 5 વર્ષથી ચાલી આવતી આ અનોખી પહેલ હેઠળ એક દિવસ માટે શહેરના વિવિધ વેપારીઓ અને સેવા સંસ્થાઓ સામાન્ય લોકોને ખાસ છૂટછાટ આપશે। શહેરની અનેક હોસ્પિટલ, ઇલેક્ટ્રિક અને મોબાઈલ શોપ, શાકભાજી બજાર, કરિયાણા તેમજ ફરસાણ દુકાનો, રેસ્ટોરન્ટ, જ્યુસ સેન્ટરથી લઈ હેર કટિંગ સેલૂન સુધી 5 થી 100% ડિસ્કાઉન્ટ ઓફર કરશે। કેટલીક હોસ્પિટલોમાં તો જન્મદિનના દિવસે બાળકીનો જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ પૂરેપૂરા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ અવસરે સામાજિક સેવા સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। વયવંદના કાર્ડના આશરે 3000 લાભાર્થીઓ અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે। ત્યારબાદ તેમને વડનગર લઈ જવામાં આવશે, જ્યાં હાડકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા વિશેષ યજ્ઞમાં ભાગ લઈ તેઓ સાંજે સુરત પરત ફરશે। આ રીતે સુરત શહેરમાં પીએમ મોદીના જન્મદિવસે સેવા ભાવે, ભક્તિ અને ખુશીની છટા સાથે ડિસ્કાઉન્ટ દિવસ તરીકે અનોખી રીતે ઉજવાશે। અહીંયા 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પીસાદ, રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર વિસ્તારમાં લગભગ 2000થી વધુ વેપારીઓ, દુકાનદારો, રિક્ષાવાળા, ફેરિયાવાળા, શાકભાજીવાળા આ બધા મળીને ડેરી, ફરસાણ, મીઠાઈની દુકાન લગભગ 2000થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની ઓફર આપી છે। એનો લાભ જાહેર જનતા લઈ અલગ અલગ દુકાનોએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી છે। નવીન ઇલેક્ટ્રોનિક આઇટમ પર બી ડિસ્કાઉન્ટ આપી છે। તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લઈ અને મોદી સાહેબના જન્મદિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ જ દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું। આ અનોખી પહેલ અંતર્ગત સુરતના લોકો ડિસ્કાઉન્ટ સાથે સેવા અને ભક્તિનો પણ અનુભવ કરશે। અંબાજીની વડનગર સુધીના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેનાર વયવંદના કાર્ડ ધારકો માટે આ દિવસ યાદગાર બની રહેશે।